જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કરો છો? હે ઊંધાન સીતાન હું છે બાપા? સંઘ આમ કહેવાય હું ક્રોશન રોશન ક્રોશન ક્રો રોશન સરસ રોશન રોશન તમને શંખ લે અરે છોકરાઓ ક્રોશન ખાવો હોય તો ખાઈ થયા છે તો એક વાર બોલાવ તરત આવી ગયા. હે એ રે મોઢામાં હો કામ નાખે છે મોઢામાં નાખવાની વસ્તુ મોઢામાં મોઢામાં નાખે બેહી જાઓ લેવો તમે મસાલા ભરવા મીડા વાંધો નથી આવતો. તો કિચન જે હમણાં કીધું પાછું ચાલુ કર્યું કિચન કરવાનું. સાફ નથી કરતા ખાલી આમથી આમ ફેરવી છે જગ્યા કરવી છે ડબ્બા બદલવી છે. મરી મસાલા હારા ડબ્બા હોય ને રાખી છે નો હારા હોય ને જવા દે નીચે બેસી જાઓ નીચે. બદલી નાખી. અને સૂપ ભરી દઈએ તો ક્રોશન પૂરા થઈ ગયા કે એવું બા તમને ક્રોશન હા મસ્ત છે આ બીજું કાંઈ જોયું ને આને લુખો આવે ચારે ખાવાનું યાર. આઈના બધા બ્રેડ એવું જ છે. પેલા મમ્મી તે ખબર પછી તેની મમ્મી ઓલાના લાવ્યા ને પાવભાજી ના તે કે હા બહુ સારા પોસાય. તું જોઈ લે અમને આજ તો શું કહેવાય એમનો બ્લોગ આપણે ચાલુ કર્યો તો ગુડ મોર્નિંગ કહેવાનું તો રહી ગયું હતું પણ હવે ગુડ આફ્ટરનૂન થઈ ગયું તો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. આજ તો ચૂલાવાળી છે બા શું કહેવાય કે તાવડી જેવડા રોટલા બનાવવા મીડા છે. એને ચૂલે મજા આવે છે. ગેસે કેવી ને કે ગેસે મારથી ન થારા ચડતા સડતો જ નથી રોટલો ગેસે. રસોડું આપણે આ સવારનું કામકાજ કર્યું હતું. ચાલો અડદની દાળ રાતે પણ કેવી ધડબડાટી બોલાવી હતી વરસાદે. કસરું નકરું આવ્યું છે. ગરમા ગરમ રોટલા અને ભાખરી. મોડો ખાવા હાલો દાળ લેતા હું અંદરથી દાબી લેવી. 4 વાગ્યા હજી 4 વાગ્યા છે. હમણાં કૃષ્ણા જમીન જાય ભગવાનનો થાળ થઈ જાય. રોટલા શેકવા હતા ને એટલે કાઢતો સુલે રોટલા કીધા. એટલે બા ક્યારના કાલ્યા એમ કે ચૂલે રોટલા કાઈ તો સ્વાદ બોલ્યો. નકર મેં રજા હોય ને તો એ કાક કરશું પણ કાલ મેં અડદની દાળનું નામ લીધું ને તો કે ચૂલે રોટલા કરી નાખશું એમ. ના ના મેં રોટલા સુલે કરી નાખશું કીધું. બહાર મજા આવે રોટલામાં. આ મજા આવે. ચોલાય વપરાઈ જાય. બહુ ચૂલો કર્યો. અમારા મમ્મી હતા તે એટલો તમને એટલે જ કહું કે કર હેલો બાય જઈને ગરમીનું કરતા પણ આપણે છે ને તડકો આવે છે આ બાજુ ચૂલો કરવાની જરૂર છે. આ બાજુ ઓવડીને છાયો આવે ને આ ધુમાડો આવે ને ઓલું થાય. આમ ગામડે હોય એવું જ થઈ ગયું છે ત્યાં નહીં. પવન બસ્તીનો પવન આવે ઠંડો ઠંડો. ઘડીક તડકો આવે ઘડીક છાયો. લાવો બેહું મમ્મી હવે વહી આવો અહીંયા ભાખરી રે તોડવાની તો લેતા હું અહીં દાળ ને હવે બધું લેતે ટાઈમ થઈ ગયો. પાપડ શેકવા હોય શેકતે આવી ગયા ગોઠલા એમ ને. આવી ગયો. ગોઠલા ને મોઢિયા ફોડી ન નાખવું પડે હે એમનું શેકાઈ જશે. પવન પણ હારો એવો છે ને. કૃષ્ણાનું એમ જ કહું પેલા છે ને આપણે ભાખરી કરી નાખી હારો ચૂલો જગે રોટલા હરખા ચડે ત્યાં રોટલા થઈ જાય. રોટલા હારા જ થયા ગેસ કરતા તો સરસ થયા. બોલો હાલો પાપડ ખાવા. હેને પાપડ છેલ્લા બાકી ને પાપડ છેલ્લા ઓલામ ચૂલામાં પછી કીધું ચૂલામાં ઓલા રાખવાળા થઈ ગયેલા છોકરા ખાઈ ન ખાઈ ગોઠલા શેકવા હતા એટલે ગરમા ગરમ પાપડ ઘઉંના
રહેવાનું વિદેશમાં ને ખાવાનું દેશી. ઘઉંના પાપડ. એને ફિર ભી દિલ હે હિન્દુસ્તાની એવું છે. ઈ જો કેવડો મોટો પાપડ આવ્યો. એવડા જ છે કૃષ્ણ. આ વણવાની જગ્યાએ હવે તો ત્યાં ઓલા આવે છે ને આપણે દબાવીને મશીનમાં, કોને ખબર જગ્યાએ ઓછી રોકે. ઓલા તો આપણે એકવાર આવ્યા તો કટકા થઈ જાય ખબર. અને હવે તો અપેક્ષાની લોકો અહીં વણે છે ને પણ ઓલું પાટલો મને લાગે એને ઘણા વખતે કર્યા પાપડ ને પાપડી. પાટલો જ છે હા. ઓલા બા લાવ્યા છે. એટલા શેક વિશે રીતે હમણાં આશીષ ને શાક લેવા ગયા, હમણાં મરચાં લેતા આવશે. એની પપ્પા બે સવારના બધા કામે ચડ્યા. એને નિર્વાણ રૂમમાં બેડ ને એવું ફિટ કર્યું. થઈ ગયો, મેં જોયો બેડ. બધા કહે કે ઘર હોમ ટૂર પણ હોમમાં કાંઈ ફિક્સ થાય પછી થાય હોમ ટૂર. હોમ ટૂર થાય ને રજાએ થોડું થયા કરે. મેન મમ્મીએ સવારનું કિચન લીધું હતું. તારે એવું જોબ છે આજ. મેં હમણાં બેનશીપ લીધી એટલે હું જઈશ, આશીષ જાય, તું જઈશ. આજે ઓવર ટાઈમ કરી આવી, કામ નથી તો હવે જોહે ને તો પછી શેકવું હે ને. હા હું ત્યાં છાશ કરી નાખો. શાકભાજી શોપિંગ કરવા આવી ગયા છે. કેમ છે રીંગણા પપ્પા? સારા છે? રીંગણા સારા છે, દેશી રીંગણા. ઘી વાળા ન હોય તો રીંગણા સારા છે. રીંગણા, મરચા, દૂધી. ભૂરાભાઈ મળી ગયા. ભૂરાભાઈ કેમ છે? મજામાં? બસ એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજા. ચાલો આપણે ક્રીવાની છઠ્ઠીની આપણે ક્રીવા શું આપણે બેબી બોર્ન થયું ને એમના છઠ્ઠીની પાર્ટીની તૈયારી ચાલે છે. તે શોપિંગ ચાલુ કરી દીધી? આવું અત્યારથી કરવી જ પડે ને. થોડું ભેગું કરી અને બધું રહી જાય. બસ ફ્રેશ વેજીટેબલ છે અત્યારે. તો કે બોર્ડ આવ્યા છે પણ વેજીટેબલ સરસ ફ્રેશ છે. એમને એટલા બધા મીઠા રોટલા છે કે સોળતી ખાતી જશો. રોટલા ચોળતી કૃષ્ણા ખાવા મીડીશ. લઈ લેજો. આ પાપડ થઈ ગયા. કેમ છો ગોઠલા? શેકાઈ ગયા? દસ્તો આપું? એમનું ખુલ્લી જઈશ. લાઈન તો સારું. દસ્તો એમ મોઢા ભાંગી જાય ને તો શું કે છે? કેમ કે મોઢા ભાંગી જાય પણ ગોઠલાના મોઢા ભાંગી જાય, બીજાના નહીં ભાંગી. ના બીજાના થોડા ભાંગવી બેન. ગોઠલાના જ ભાંગવાના હોય, બીજાના હોય. હાલ્યો. પપ્પા નથી ગયા. મારા પપ્પા ના આશીષ લગભગ બે ગયા. હસલ તો નથી કઈ હોલમાં, કઈ મેં જોયું નથી. અમે શું અમારો અવાજ આવે છે? બાએ ગરમા ગરમ રોટલા અને અડદની દાળ ચૂલે બનાવ્યા છે. છોકરા બેસી ગયા છે ડિનર માટે. થોડોક ગરમી ઓછી છે, ઠંડો પવન છે, બહાર ડિનર કરવા બેસી ગયા છે. કેમ છે પપ્પા? મજામાં? હલો, અડદની દાળ, બાજરાના રોટલા, પાપડ, ઈ મરચા, છાશ. હલો જમવા. ગંજરા હલો, અડદની દાળ ખાવા, બાજરાના રોટલા. રેવા તને પાયું બેટા? બસ એની રેવા દે હવે. ચૂલે બનાવેલો ભાખરી શું મજા આવી ને? તમે ચોળું મમ્મી? મગનભાઈ કે અડદની દાળ મેં કોઈ બનાવ્યું. મને કે એના તડકો મારો, તડકો તડકો બે માર્યો તડકા છે. મારો, ડબલ તડકા મારો ને મજા આવે. લસણ ને કાંદા નાખીને. મેં કાંદા નથી અમે ખાતા વગર તડકે. કે તમે તડકા દાળ ખાવાનું બનાવેલી, તમે આંગળા સાટતા રહી જાઓ. છોકરાને બધા ફિનિશ થઈ જાય ને, બીજી વાર લેવાનું ભાખરી હજી. પાવ ખાઈ ગયા કે કોથળી નું હવે લેતા હતા. ક્રોસન મજા આવી હતી? ઇન્ડિયા છે એવું કરી નાખ્યું. આ એને અમારે આમ જ તો નાના હતા ને, આ એને ચૂલો, આ રાંધી લેવાનું, અહીં ખાઈ લેવાનું, જમી લેવાનું, આ વાસણ ઉટકી નાખવાના. અમાર ધાબા પર આવું કર્યું તો અમારા મોટા બાએ.
મજા આવી ને? છોકરાઓ શું કહે ગામડે કયા તો આ દેશી ચૂલા પાસે બેસી જવાનું એમ બેહી લે જવાનું. અરે વાહ મજા આવી. खाने के बाद हजम हो जा रहा है पे હે ને રીવાબેન ઉપર પોતું કરવા ગયા હતા. તો હંજવારી કાઢે છે. રીવાબેન ફોલ્ડિંગ કપડાં ફોલ્ડ કરે છે. તારા ઓલા કપડાં ત્યાં પહેરવા પહેરવા સચમાં વાળી દઉં છું. લોનમાં વાળશે ને તો વાળી તો મેં તો વાસણ ઉકીને પોતા તરવી દો ને. તો હવે આવી ગયા છીએ આપણે જોબ પર. રજા હતી પણ આપણે મમ્મી ઘરે છે એટલે ઓવરટાઈમ લીધો છે. તો જોબ પર આવ્યા છીએ અને હમણાં કોઈની કમેન્ટ વાંચી કે તમે સંતોને કઈ રીતે પધરામણી કરી, ફોન કર્યો તો કે કેમ. તો આશીષ ગુરુકુલમાં ભણેલા છે તો ગુરુકુલના સંતો અહીંયા આવે ત્યારે એરિયા વાઇઝ એ લોકો એમ કહેતા હોય કે આજે લંડન છીએ કે લેસ્ટર છીએ કે એમ. તો જ્યારે લેસ્ટર આવે ત્યારે તમારે કહેવું પડે કે અમારા ઘરે પધરામણી કરજો. તો તમને જણાવે કે ક્યારે ને કેટલા વાગે તમારા ઘરે આવશે. તો એવી રીતે અમારા ઘરે ને અત્યારે તો સ્પેશિયલ આશીષે રિક્વેસ્ટ કરી હતી આપણું નવું ઘર જ, નહીંતર સંતો પાસે ટાઈમ નહોતો પણ આશીષે બહુ રિક્વેસ્ટ કરી એટલે પછી આવ્યા. કેમ કે હજી એ હમણાં આવ્યા અને પછી અભ્યુદય મહોત્સવ છે ને અભ્યુદય મહોત્સવ પૂરો થાય એટલે પછી જતા રહેવાના છે. તો 11 હતી તો એ લોકોને થાળ ને એવું નહોતું કરવાનું સંતોને એટલે એ લોકો આવ્યા હતા. નહીંતર તો આ વખતે અમારો વારો પણ ના આવે, સંતો પાસે ટાઈમ નહોતો એટલે. પણ આપણા લક અને મહારાજની ઈચ્છા હશે એટલે આપણે પધરામણી સરસ થઈ ગઈ. તો એવી રીતે હોય છે, તમને ખબર પડે લેસ્ટરમાં સંતો આવે છે તો તમારે કહેવાનું હોય ને જ્યારે એ લોકો તમને ટાઈમ ને તારીખ આપે કે આટલા વાગે આવશે. તો આવું હોય છે. અને ઘણાએ મમ્મીને કીધું કે તમારા સાસુ અમને બહુ ગમે છે, હસતા જ હોય છે. મમ્મીની સામે કેમેરો લઈ જાય ને એટલે હસવા જ પડે. અમને પણ ગમે. આપણે ખોટો ફોન આમ લઈ જાય ને તો મમ્મી હસવાનું ચાલુ કરી દે. પહેલાં તો બોલતા ને એને શરમ લાગતી, હસતા જ હોય છે. તો એવું છે. તો આજના માટે બસ આટલો જ વ્લોગ, આટલો નાનો, કેમ કે આપણે જોબ હોય પ્લસ આપણે કામ કરતા હોઈએ તો એ કામમાં ને કામમાં વિડીયો શૂટિંગનું રહી જાય છે. પણ આઈ હોપ તમે પણ અમને સમજશો. તો ચલો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઉં છું. મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ વન નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.